નમસ્કાર મિત્રો, લીવ વેલ કોન 2020 અંતર્ગત આપણે આજે એક નવો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. લીવ વેલ કોન એ લીવ વેલ હોસ્પિટલ દ્વારા થતી ડોક્ટર્સની એવી એક કોન્ફરન્સ છે જેમાં જુદા જુદા વિષય ઉપર મેડિકલ ડોક્ટર નથી એવા પરંતુ પોતાના વિષયના ડોક્ટર કહી શકાય અને પોતાના વિષયમાં ડોક્ટરથી પણ આગળ અભ્યાસ કરેલો છે એવા લોકો આવી અને ડોક્ટર્સને જુદા જુદા વિષય વિશે માહિતી આપે એવું એક લીવ વેલ કોનનો કન્સેપ્ટ શરૂ થયેલો આજથી 7 વર્ષ પહેલા મેનેજમેન્ટ મેડિકોના અમારા મિત્રો પ્રજ્ઞેશભાઈ વછરાજાની, અભયભાઈ દીક્ષિત અને મેહુલ શેલતભાઈ, ડોક્ટર મેહુલ શેલત, એ બધાના સપોર્ટથી આ લીવ વેલ કોન શરૂ થયેલી અને 7 વર્ષથી એ જ ફૂલ સપોર્ટથી, એ જ ઉત્સાહથી એ બધા મિત્રો કામ કરી રહ્યા છે અને એના જ લીધે આ એક કોન્ફરન્સ ખૂબ જ સુંદર રીતે આપણે બધા માણી શકીએ છીએ. હવે અત્યારે જે પ્રવર્તમાન સંજોગો આવ્યા એના લીધે આપણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જે કોન્ફરન્સ કરતા હતા એ નહીં થઈ શક્યું અને આજે આપણે વર્ચ્યુઅલી આ કોન્ફરન્સ કરી રહ્યા છે. આજે આપણી જોડે છે ભાગ્યેશ ઝા. હવે એમ તો ભાગ્યેશ ઝાનો કોઈ ગુજરાતમાં પરિચય ન હોય અને કોઈને એમનો પરિચયની જરૂર પણ નથી, પરંતુ એક ફોર્માલિટીના ભાગરૂપે હું એમનો પરિચય આપી દઉં. ભાગ્યેશ ઝા ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ સિવિલ સર્વન્ટ. વેલકમ ભાગ્યેશભાઈ. ભાગ્યેશભાઈ એ આઈએએસ ઓફિસર હતા, સચિવ, સેક્રેટરી, ઘણી બધી પોસ્ટ એમણે શોભાવી છે ગવર્મેન્ટમાં. એક પોએટ છે, હી ઇઝ એન પોએટ, આઉટસ્ટેન્ડિંગ પોએટ, હ્યુમરિસ્ટ છે. ઘણું બધું હાસ્યથી, વ્યંગ વડે ઘણી ગંભીર વાતો સરળતાથી કહી જાય અને દિલની અંદર ઉતરી જાય એવું એક કામ કરે છે. અને નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે આપણા વડાપ્રધાન છે, એ જયારે અહીંયા ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે 10 વર્ષ સુધી એમના મીડિયા મેન તરીકે ભાગ્યેશભાઈએ કામગીરી કરેલી છે. હાલ ભાગ્યેશભાઈ ગાંધીનગરમાં રહે છે. ગવર્મેન્ટના ઘણા બધા ઇનિશિયેટિવ જેમ કે ઈ ગવર્નન્સ, વાઇબ્રન્ટ નવરાત્રી, ખેલ મહાકુંભ, જે અત્યારે ખેલ મહાકુંભ તો ખૂબ જ આગળ ચાલી રહ્યો છે, એવા બધા કાર્યોની અંદર ભાગ્યેશભાઈએ ખૂબ જ અગ્રેસર, આગળ પડતું એમના પોતાનું જ આ વિઝન છે, આ બધા એમના જ વિઝનથી આ ગવર્મેન્ટે પ્રોગ્રામ ચાલુ કરેલા છે, એવા કામ કરેલા છે. ભાગ્યેશભાઈને ક્યારે પણ મળીએ તો એમ લાગે છે કે આ ખૂબ મોટી હસ્તીને આપણે મળી રહ્યા છે, એટલે જ સરળતાથી આપણે વાત કરે અને એટલી જ સરળતાથી આપણી સાથે ભળી જાય. આજના પ્રોગ્રામ માટે મેં જયારે એમને ફોન ઉપર વાત કરી કે ભાગ્યેશભાઈ હવે કોરોનાનો કેસ વધતા જાય છે, બહારના ફંક્શન આપણે થઈ શકશે નહીં, તો એક વર્ચ્યુઅલી આપને 1 કલાક કે અડધો કલાક કે 1.5 કલાક મને આપો, તો ભાગ્યેશભાઈ તરત જ હા પાડી દીધી. એટલું જ નહીં, એમણે કહ્યું કે સમય ને તારીખ ને વાર ને તમારે જે નક્કી કરવું એ કરો, તમારી અનુકૂળતા હું આવી જઈશ. એટલે એના માટે ખૂબ ખૂબ આભાર ભાગ્યેશભાઈ, થેન્ક યુ. હવે ભાગ્યેશભાઈ મુદ્દો આ કોન્ફરન્સ રાખવાનો અને આજના આપના પ્રોગ્રામનો મૂળ હેતુ એવો છે કે લોકડાઉન 1 આવ્યો, લોકડાઉન 2, લોકડાઉન 3 અને લોકડાઉન 4. એટલે ધીરે ધીરે સમયની સાથે કોરોના આગળ વધ્યો અને કોરોનાની અંદર જે આશાઓ હતી કે ભાઈ અમુક સમયની અંદર કોરોના જતો રહેશે, કદાચ કોરોના રહેશે જ નહીં અને આપણે સંપૂર્ણ જંગ જીતી કોરોનાને શૂન્ય કરી દઈશું અને આપણે આગળ વધી જઈશું, એવી આશા સાથે જયારે સરકારે લોકડાઉન 1 જાહેર કર્યું ત્યારે લોકોને તેમ થઈ ગયું, બધા લોકોને, કે હું ગમે તે કરી લઈશ, ઘરની બહાર નીકળીશ નહીં. એવા સૂત્રો પણ આપણે ચાલુ કરી દીધા. સ્ટે ઇનસાઇડ, સ્ટે સેફ, સ્ટે ઇન ધ હોમ, સેવ યોર ફેમિલી, અને આ બધા સૂત્રો સાથે આપણે કામ પણ ચાલુ કર્યું. પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો, લોકડાઉન 1 પૂરું થયું, લોકડાઉન 2 આવ્યું, લોકડાઉન 3 આવી ગયું અને ઘરમાં પણ પરિસ્થિતિ ઘણી વખત થોડી નબળી પડવા માંડી, લોકોના કામ બગડવા માંડ્યા. જેમ કે ભાઈ ડોક્ટર હોય, અમારી હોસ્પિટલ હોય તો હોસ્પિટલમાં ના પેશન્ટ આવે, ના ડોક્ટર જાય, ડોક્ટર જાય તો પેશન્ટ ના આવે અને પેશન્ટોને પણ રજાળપાટ વધ્યો, ડોક્ટર્સનો પણ થોડો રજાળપાટ વધ્યો. સામાન્ય આપણે આજે ખાલી ડોક્ટર વિશે વાત નથી કરવાની, ઘણા બધા લોકો આ પ્રોગ્રામ એક ફેમિલી સાથે જોઈ રહ્યા છે. તો ફેમિલી મેન તરીકે પણ એવું થયું કે આર્થિક રીતે ઘરમાં નબળાઈ આવવા માંડી. પહેલા મહિના તો કંઈક આવક હોય કે આપણી બચતમાંથી માણસનું ઘર ચાલે, બીજા લોકડાઉનમાં તો આર્થિક રીતે પણ નબળાઈ આવવાની ચાલુ થાય. આર્થિક ના આવે તો બીજા પોતાના જે કાર્યો જેણે કઈ કરેલા છે, કોઈનું ઘર બનતું હોય, કોઈએ નવી જગ્યા ખરીદેલી હોય, કોઈએ નવા હોસ્પિટલના બિલ્ડિંગ ચાલુ કરવાની તૈયારી કરેલી હોય, તો બધા કામ સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયા. રોગ નવો હતો, રોગ એવો નતો કે જૂનો અનુભવી રોગ હતો ને આપણે એની ટ્રીટમેન્ટ, એનો આયુષ ને બધું ખબર જ હતી કે આમ 20 દિવસે મરી જશે કે 35 દિવસમાં મરી જશે. એટલે સરકારે પાછા લોકડાઉન થોડા
એક્સટેન્ડ કર્યો, હજી થોડો સમય આપીએ, રોગને સમજીએ. કે અમેરિકામાં, ઇટલીમાં, ફ્રાન્સમાં આ રોગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ન માની શકાય એટલી હદે એ દેશો એ રોગના કંટ્રોલમાં આવી ગયા હતા. એટલે આપણને રડી જવા એક બીક પણ લાગતી હતી કે જો આવું આપણા દેશમાં કે આપણા શહેરમાં કે આપણા રાજ્યમાં થશે તો આપણે ક્યાં જઈશું? નથી આપણી જોડે એટલા બધા પૈસા કે નથી એટલી બધી સાધન સંપત્તિ કે આપણે એને પહોંચી વળીશું. પરંતુ કુદરતી રીતે રોગ ઘણા બધા સમયથી એક થોડું કંટ્રોલમાં કરી શકાય. એ બધા દેશોની સરખામણીમાં, જરૂર નથી કે ખૂબ કંટ્રોલમાં છે, પણ એ બધા દેશોની સરખામણીમાં ખૂબ કંટ્રોલમાં કહી શકાય એવી રીતે અત્યારે ચાલી રહ્યો છે. એના માટે કદાચ ગવર્મેન્ટના પ્રયત્નો હોય, સરકારના જે યોજનાઓ લાગુ પડી લોકડાઉનની, એના લીધે ફાયદો થયો હોય, લોકોએ કઈ સહકાર આપ્યો હોય, કુદરતનો કઈ આની અંદર ભારત વર્ષની ઉપર, ભારત ભૂમિ ઉપર આશીર્વાદ હોય, ગરમીનું કારણ હોય, આપણી બેઝિક ઇમ્યુનિટી સારી હોય. પરંતુ હવે ધીરે ધીરે છેલ્લા 15 દિવસથી લોકોના મનમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે જીવવું પડશે આપણે કોરોના સાથે અને આગળ પણ વધવું પડશે. માનનીય નરેન્દ્ર મોદીએ હમણાં થોડા દિવસ પહેલા ટીવી પર આવીને કહ્યું કે હમે લડના ભી હૈ ઓર આગે બઢના ભી હૈ. એટલે હવે બધાને ભાગ્યશભાઈ સમજાઈ તો ગયું છે કે આપણે કોરોના વગર આગળ નહીં વધી, સોરી, કોરોનાની સાથે આપણે આગળ વધવું પડશે અને આગળ વધવા હશે આપણે કામ પણ કરવું પડશે. એટલે જયારે આખા ગુજરાતની અંદર 500 કે 1000 કેસ હતા અને આપણે બધા ઘરની અંદર બેસી ગયા હતા કે બહાર નહીં નીકળીએ કારણ કે બહાર કોરોનાનો રાક્ષસ છે. મેં તો મારા બાળકને પણ એવું સમજાવી દીધું કે બહાર જ જવાનું નહીં કોઈએ, નહીં મારે, નહીં મારે, નહીં તારા મમ્મી, નહીં દાદા એ દાદીએ, કોઈએ બહાર નહીં નીકળવાનું કારણ કે કોરોના આપણને બીમાર કરી દે છે. તો આજે મારું સૂત્ર મેં ફેરવી નાખ્યું છે. હવે હું એને એવું સમજાવું છું કે બહાર તો નીકળવાનું, થોડું સાવચેતીપૂર્વક આપણે નીકળીશું કારણ કે હવે છૂટકો છે જ નહીં. દરેક વ્યક્તિ માટે કામ કર્યા વગર છૂટકો છે નહીં. એટલે સરકાર પણ એવું કહે છે સાવચેત રહો અને આગળ વધો. તો લોકડાઉન 4 પછી ભાગ્યેશભાઈ આપણું જીવન કેવું હોય? આ જીવનને ધબકતું રાખવું જોઈએ, જીવનની જિંદગી આખી રિમૂવ કરવી પડશે. એના વિશેનો આપનો મંતવ્ય જાણવા માટે અમે બધા ખૂબ આતુરથી છીએ. તો આપ તો બધો જ સમય હું તમને આપું છું કે તમે અમને માર્ગદર્શન આપો. બહુ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. ટેકનિકલી અને બધી રીતે તમે જે સપોર્ટ કર્યો, થેન્ક યુ વેરી મચ. અને આ તો આપણી વાતચીત પણ છે, તમે મને ઇન્ટરપ્ટ પણ કરી જ શકશો. આપણે વિચારીશું, આ ચોથું લોકડાઉન છે. તમે બહુ સરસ વાત કરી. મને તો એવું લાગે છે કે પહેલા લોકડાઉનમાં તો જરા રોમેન્ટિસિઝમ હતું, બધાને એમ હતું કે આ નવો અનુભવ છે. લોકડાઉન શબ્દ જ નવો હતો. બીજા લોકડાઉનમાં થોડું જરા એડજસ્ટ થવું પડ્યું કારણ કે આ હિતેશભાઈ, આ 24/7 હસબન્ડ અને 24/7 વાઇફ એક જ ઘરમાં એક સાથે રહેવું એ ઘણા બધાના માટે પહેલી વખત બન્યું અને એના લીધે અપેક્ષાઓનો પણ બહુ ઢેર જામ્યો અને ઘણા લોકો તો રોટલી બનાવતા પણ શીખવા માંડ્યા. એટલે બીજા લોકડાઉન પછી ત્રીજા લોકડાઉનમાં તો રોટલી પણ ગોળ થવા માંડી. એટલે આ ચોથા લોકડાઉનમાં આપણને છૂટ મળી છે કે તમે હવે બહાર જઈ શકશો, તમને થોડું ગૃહ કાર્ય આવડી ગયું છે. પણ આપણે હસતા હસતા એટલા માટે જીવવાનું છે કે આ નહીં કરીએ તો આપણને પ્રોબ્લેમ થશે. કારણ કે તમે બહુ સરસ વાક્ય કહ્યું, we will have to live with this corona. This virus is not going to go. એ કઈ એવું નથી પેલા દીપડા જેવું. તમને ખબર છે ને, અમારા ગામમાં દીપડો આવ્યો હતો ગાંધીનગરમાં, સચિવાલયમાં ગયો પણ એને એક જ દિવસ ફાવ્યો. હવે એને એક જ દિવસ, અમે ત્યાં 40 વર્ષ કાઢ્યા છે. એટલે તમે વિચાર કરો કે એ પરિસ્થિતિમાં એ ગામમાં આપણે જીવવું હોય તો શું કરવું? જીવનમાં જેમ આ મધર નેચર છે, આપણને બધાને અનુભવ છે. જો વઢકણી વહુ હોય, વાંક દેખી સાસુ હોય, અને આપણે કેવા એડજસ્ટ થઈએ છીએ. આને આ કોરોનાને હરાવી નહીં શકાય. તમારે એને એડપ્ટ થવાનું છે, તમારે એને અનુકૂળ થવાનું છે. આપણો બોસ ખરાબ હોય તો આપણે કેવી આપણી બિહેવિયર ચેન્જ કરીએ અને આપણે એડજસ્ટ થઈએ, એવી રીતે એડજસ્ટ થવાનું છે. અને એટલા માટે તમે બહુ અમે જયારે વાત કરતા હતા હિતેશભાઈ, મને બહુ એમનો સ્વભાવ એટલા માટે ગમ્યો, વેરી ઓપન પર્સન. આઈ સેડ કે રીબૂટિંગ કરવું પડશે. રીબૂટિંગ એટલે આપણે જેમ કોમ્પ્યુટરમાં કરીએ છીએ કે ફોનમાં કરીએ છીએ કે કંઈક ગરબડ લાગે એટલે પહેલા ફોન બંધ કરી દઈએ, સ્વિચ ઓફ, અને પછી ચાલુ કરીએ. એટલે જે સિસ્ટમમાં કંઈ આડું અવળું કંઈ થયું હોય તો બરાબર થઈ જાય. જેમ આપણને પેટમાં ગરબડ હોય તો ડોક્ટર જૂના જમાનામાં તો એમ કહે કે ઉપવાસ કરી દો,
આ લોકડાઉન એ આપણો સામૂહિક ઉપવાસ છે. આ લોકડાઉન એ આપણું આખું સોશિયલ સસ્પેન્શન છે. આપણે સસ્પેન્ડ કરી દીધી આપણી વાત બધી. આપણે બધા ઘરમાં રહ્યા અને એમ કરીને આપણે આ કુદરતને, આ વાયરસને સમજવા માટે પ્રયત્ન કર્યો. ફોર્ચ્યુનેટલી આપણી પાસે ચાઇનાથી, અમેરિકાથી, ઇટાલીથી, સ્પેનથી, સ્વીડનથી, ઇવન તાઇવાનથી બધા ઉદાહરણો આપણી સામે આવવા માંડ્યા. આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ વિચ ઇઝ વેરી ઇન્ટરકનેક્ટેડ. ઇટલીમાં કંઈ પણ થાય તો આપણને ખબર પડે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ હાઇડ્રોક્સિલ ક્લોરોક્વિન કેટલી લે છે એની પણ આપણને અત્યારે ખબર છે. એટલે આ ઇન્ટરકનેક્ટેડ વર્લ્ડ છે. અને આ ઇન્ટરકનેક્ટેડ વર્લ્ડ હોવાને કારણે હિતેશભાઈ આપણને બહુ એડવાન્ટેજ છે કે આપણને ઘણા બધા લેસન્સ જોવા મળ્યા, જાણવા મળ્યા, અને લોકો પણ આપણી પાસેથી શીખે છે, આપણે લોકો પાસેથી શીખીએ છીએ. તો આ પેન્ડેમિક માટે મારે પહેલા 2 P આપવા છે. એક તો પ્રિકોશન્સ એન્ડ પ્રિપેર્ડનેસ. પહેલા તો પ્રિકોશન્સ એટલા માટે ઘણા લોકોને એવું હોય કે ભાઈ હું તો બહુ તંદુરસ્ત છું, મને તો કશું થશે નહીં. તો મને લાગે છે કે એમણે એમનો અભિપ્રાય બદલવો જોઈએ. ન્યુયોર્કમાં અને ન્યૂજર્સી અને અમેરિકામાં અને ઇટલીમાં ઘણા બધા હેલ્ધી લોકો પણ ફસાયા છે. ખાલી આ ગરડાઓને કે બરાબર છે, કોમોર્બિડ હોય કોઈ માણસ તો એને જલ્દી લાગે અને જલ્દી પેલો થાય. પણ આપણે પ્રિકોશનરી મેઝર્સ તરીકે we have to be extremely careful. અને એ મારે બીજો P છે પ્રિપેર્ડનેસ. તમારે યુ હેવ ટુ નો હુ ઇઝ યોર ડોક્ટર, વોટ વી શુડ ડુ, આપણા ગળામાં શું થઈ રહ્યું છે. આપણે પહેલી વખતે કેવું થયું છે ખબર છે, ન્યૂઝ બધા આવ્યા કરે એટલે બોડીઝ આર ઇન ન્યૂઝ એન્ડ ન્યૂઝ આર ઇન બોડી. એટલે આપણે ન્યુયોર્કના હોસ્પિટલના પેલા ડેડ બોડીઝના અને મોર્ચરીના ચિત્ર જોઈએ છે, હોસ્પિટલમાં ઓક્સિજન ભરાયેલા લોકો જોઈએ છીએ, પેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કેવી રીતે હી કેમ આઉટ, આ એની કથા સાંભળીએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ સવારને સાંજ 2 ટાઈમ મીઠાના કોગળા કરતા કરતા આપણે આપણા ગળા સાથે વાત કરીએ છીએ, જે કાયમ માટે 60-65 વર્ષથી આપણા માટે બોલતું હતું, એ ગળા સાથે આપણે વાત કરવા માંડ્યા છીએ. ધીસ ઇઝ અ વેરી ગુડ બિગિનિંગ. એકચ્યુઅલી ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. અને આ આપણા માટે આ બહુ એક માનવતા તરીકે બહુ જ સારી નિશાની છે કે આપણે પ્રિપેર્ડનેસના નામે વી હેવ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ અવર બોડી. તમે તો બધું જાણો છો, યુ આર એ ડોક્ટર અને પ્રોફેશનલ એન્ડ યુ આર સો અપડેટેડ. હું તો બહુ આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ બાય ધ હોલ ફેમિલી. દે આર સો વેલ બિહેવ્ડ એન્ડ અપડેટેડ નોલેજ વાઇઝ એન્ડ બિહેવિયર વાઇઝ. એટલે મને ખબર છે કે આપણને હોલિસ્ટિક હેલ્થ, ગઈ વખતે પણ આપણે વાત કરી હતી કે નાઉ વી હેવ ટુ સ્વિચ ઓવર ટુ હોલિસ્ટિક હેલ્થ. આપણે આ હોલિસ્ટિક હેલ્થની વાતો કરી, પણ શું કરવું હોલિસ્ટિક હેલ્થમાં એ આપણને ખબર નહોતી. આપણે મેડિકલના બધા જર્નલ્સમાં વાંચતા હતા કે ટોક ટુ યોર બોડી, વિચ વી નેવર પ્રેક્ટિસ્ડ. પણ થેન્ક્સ ટુ કોરોના વી હેવ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ અવર બોડી. And our body has also started replying. You see, as we say, it's a machine. Basically, it's a machine, as doctors will agree. કે ભાઈ ઇસોફેગસનું સ્પેલિંગ શીખવાડો એ તમારા કોગ્નિટિવ કેપેબિલિટી માટે ફર્સ્ટ MBBS માં જરૂરી હશે. પણ it is basically a machine, and if you treat machine like a machine, machine will respond like a machine. Only thing is, એમાં એક ધબકતું હૃદય છે અને એમાં સ્પિરિટ છે, એમાં આત્મા છે, એમાં જીવ છે, એટલે એમાં ઇમોશન્સ છે. એટલે બોડી, સ્પિરિટ અને ઇન્ટેલેક્ટ વચ્ચે આવે છે. એટલે સ્પિરિટ મે ગાઈડ ઇન્ટેલેક્ટ, અથવા ઇન્ટેલેક્ટ મે બી ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ માઇન્ડ. માઇન્ડ ઇઝ અ વિન્ડો ટુ ધ વર્લ્ડ, વેર બધી માયાની બધી જાળ આવે છે. એટલે ઇન્ટેલેક્ટને ઇન્ફ્લુઅન્સ કરી અને તમારી બોડીને ચલો આ તો લાડુ તો ખાવો જ પડે, આ તો વેડમી તો ખાવી જ પડે, હવે ડાયાબિટીસ તો છે, હવે ડોક્ટર તો કયા કરે, અહીંયા ક્યાં ડોક્ટર જુએ છે. પણ ત્યારે તમને ડોક્ટર યાદ ના આવે, તમને ડોક્ટર યાદ આવે. મેં મારા હાસ્ય લેખમાં હમણાં જ લખ્યું હતું હિતેશભાઈ, મારી વાઈફને હું એટલે રોટલી કરાવતો હતો, એટલે પછી ચોરસ રોટલી થઈ, એટલે કે ગોળ બનાવવી પડે. હવે ગોળ કેવી રીતે બને, એટલે આપણે બધી મહેનત, મેં કીધું ચાલ ને હવે ચોરસ તો ચોરસ, રોટલી ચોરસ હોય કે ગોળ હોય, શું ફેર પડે છે. ત્યારે મેં કીધું કોણ જુએ છે, એટલે એને કહ્યું કે તમને ખબર છે ને ભગવાન કૃષ્ણ તો બધે જ છે, તમે જ કહેતા હતા કે એ તો બધે જુએ જ છે.
તો આ તો ગોળ બનાવવી જ પડશે, કારણ કે પૃથ્વી ગોળ છે, આદરણી ગોળ છે. એટલે આપણે જયારે ફિઝિકલ બોડી પાસેથી કામ લેતા હોઈએ છીએ ત્યારે માઇન્ડ પ્લેઝ ઇટ્સ ટ્રિક્સ, અને આત્મા ઇન્ટેલેક્ટને પેલું કરીને ગાઈડ કરે છે. આ જરા અઘરો સબ્જેક્ટ છે, આપણે કોઈક દિવસે ફરીથી જોઈશું. માઇન્ડ, બોડી એન્ડ ઇન્ટેલેક્ટ એન્ડ સ્પિરિટ, વોટ ઇઝ ધ રિલેશન્સ એન્ડ હાઉ, but many often, most of the doctors are talking about one very common word is psychosomatic, કે આ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. અને આપણે જાણીએ છીએ કે આપણે મૂડમાં ના હોઈએ તો તમારી યોર બોડી વિલ ઓલ્સો બી બિહેવિંગ ઇન અ વેરી ડિફરન્ટ વે. So this is a very great mechanism which is powered by a very soft power. હું હમણાં જ વાત કરતો હતો, મને અમેરિકાના એક પ્રોફેસર સાથે વાત કરતો હતો. he said this is an invisible enemy. મેં તો સાહેબ ઇનવિઝિબલ એનિમી બરાબર છે, પણ we have been dealing with invisibles. This is not first time that we are dealing with invisible. પ્રેમ ક્યાં વિઝિબલ છે? કરુણા ક્યાં વિઝિબલ છે? ઇવન ભગવાન ક્યાં વિઝિબલ છે? આ મૂર્તિ તો બનાવી આપણે, એ તો આપણી સાયકોલોજીકલ સંતોષ માટે બનાવી. તો my first take in this course of talk is that 2 P's, the precautions and preparedness. આ તો અનિવાર્ય છે દરેક જણ માટે. ડોક્ટરોને પણ બિચારાઓને બધા, we pray for them because they are the warriors, they are fighting all over, and they should be protected and God should help them because they are, as very rightly used word is frontline warriors. હવે આપણે થોડા આ બધી ભાષા તો શું હવે દુનિયામાં ચાલવા માંડી. એકચ્યુઅલી વોર નથી. આ વોર હોય ને તો વોરમાં તો શું થાય, હ્યુમન વચ્ચે વોર થાય. આ તો તમે વોરમાં તો બીજાને મારવાના હોય, અહીંયા તો બચાવવાના છે. એટલે what you are doing, doctors are doing is very is a work of a great angels. તમે દેવદૂત બનીને માણસોને બચાવો છો. એક બહુ મોટી નેચરલ ડિઝાસ્ટર, એટલે બચાવવાની આ વોર છે કે આપણે બચાવી લેવા છે, મેક્સિમમ લોકોને બચાવી લેવા છે. અને પેલો ભાગેશભાઈ, હા, ફ્રન્ટલાઈન સેવિયર્સ હોવું જોઈએ ખરેખર તો. યા, ધેટ્સ રાઈટ, ફ્રન્ટલાઈન સેવિયર્સ. બીજું ઇવન તમે જે વાત કરી ને મને બહુ ગમી કે આપણે ઇમોશનલી, જે નરેન્દ્રભાઈએ પણ કહ્યું કે ઇમોશનલી ડિસ્ટન્સિંગ નથી કરવું, પણ ભલે અમેરિકા વાળા સોશિયલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરે, આપણા જેવા વી આર વેરી સોશિયલ પીપલ. આપણે એવું કહેવું જોઈએ કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ઇટ ઇઝ નોટ સોશિયલ ડિસ્ટન્સિંગ, ઇટ ઇઝ ફિઝિકલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગ તો થાય જ નહીં. આપણે ફોન ઉપર તો વધારે સોશિયલ થયા છીએ. મને તો મારા સરડોમાં 8મા ધોરણમાં ભણતો તો છોકરો ડોક્ટર ઇન્દ્રજીત શિકાગોમાં, એની સાથે વાત થઈ, એટલી બધી મજા આવી, ગળગળો થઈ ગયો. આમ એને ટાઈમ જ નહોતો મળતો, પણ હવે મને પણ ટાઈમ છે ને એને પણ ટાઈમ છે. તો this is a social re-engineering. આપણે બધા એકબીજાની નજીક આવી ગયા. આપણને ટાઈમ નહોતો, હવે ટાઈમ જ ટાઈમ છે. આપણે આપણી સાથે વાત કરવા માંડ્યા, આપણા સગા સાથે વાત કરવા માંડ્યા, આપણી વાઈફ સાથે વાત કરવા માંડ્યા. વાઈફ સાથે વાત કરવામાં એક ખાનગી વાત કહું, અમે એક સર્વે કર્યો છે, 40 દિવસમાં જે લોકો બહુ જ દાંપત્ય જીવન જેમનું બહુ જ સારું છે ને, એ લોકો માત્ર 7 જ વખત ઝઘડ્યા છે. એટલે બાકીના લોકોની ફ્રીક્વન્સી વધારે પણ છે. હમણાં સચિવાલય ચાલુ થયું ત્યારે એક ભાઈએ કહ્યું કે સાલું આ લોકડાઉન ખુલી ગયું, હવે સાહેબ ખુલ્લું જ રહેશે. મેં કીધું કેમ ભાઈ? એટલે એને શું થયું કે એની વાઈફ સાથે બનતું નહોતું. ઇન ધ મીન ટાઈમ આ 55 દિવસમાં એની વાઈફ ચાલી ગઈ છે. એટલે એ પોતાનો આનંદ રોકી નહોતો શકતો. બહુ સંયમિત રીતે મારી સાથે વાત કરે કે સાહેબ હવે કેવી રીતે થશે અને મારે શું કરવું? મેં કીધું હવે શોધવા જા, તું પ્રયત્ન તો તારે કરવો જોઈએ. પછી બાકીના પ્રશ્નો તો હવે શું કરશે એ તો આપણે ફરીથી મળીશું ત્યારે વાત કરીશું. પણ સામાજિક રીતે આપણે નજીક આવ્યા છીએ, અને આપણે નજીક આવ્યા છીએ એ આપણો જે ઇમોશનલ ડેફિસિટ હતો એમાંથી આપણે બહાર આવવાની આ એક તક મળી છે. એટલે હું જે પોસ્ટ પેન્ડેમિક જે વાત કરું છું એમાં હું 2 વસ્તુઓ ઉપર 2 બીજા પી લાવવા માંગુ છું. જેમ પ્રિકોશન્સ, પ્રિપેર્ડનેસ એમ હતું, એમ પોઝિટિવિટી. આપણે બહુ પોઝિટિવ રહેવું પડે. પોઝિટિવિટી છે ને, જે જીવનમાં જે લોકો પોઝિટિવ છે એમને આમ પણ મજા આવે છે. પોઝિટિવ લોકો માટે જ આ જાણે કે દુનિયા સર્જાઈ છે. જેટલા પોઝિટિવ લોકો છે
એમને બહુ જ ફાયદો થઈ રહ્યો છે ને થવાનો છે. તમને સતત એમ લાગ્યા કરે કે આ મને થઈ જશે, આ મને ઇન્ફેક્શન લાગશે, પેલું જે કેરલેસનેસ હતું કે મને તો શું થવાનું છે, હું તો તંદુરસ્ત છું, એ પણ બરાબર નથી. પણ પોઝિટિવ રહો તમે, કે ફિયર છે, ધ ફિયર ઓફ ફેલ્યોર, ફિયર ઓફ ઇન્ફેક્શન, આ ફિયર ઓફ ઇન્ફેક્શન તમારે મનમાંથી કાઢવું જોઈએ. યુ આર આ ડિવાઇન સોલ, યુ આર અ બ્લેસ્ડ વન. તમે બહુ સારા માણસ છો, તમે જીવનમાં કોઈનું ખરાબ કર્યું નથી, અને હું તો આ કર્મનો સિદ્ધાંત જોડીને તમે જીવો ને તો તમને માની લો કે એક વખત કશું થાય ને તો પણ યુ કેન કમ આઉટ, બીકોઝ પોઝિટિવિટી વિલ એનબોલ્ડન, વિલ સ્ટ્રેન્થન યોર વિલ પાવર. અને યુ વિલ એગ્રી કે જે લોકો ખરેખર બીમાર હોય છે ને એ મોટા ભાગના, મેં તો એવા અનેક ઉદાહરણો જોયા છે કે એ લોકો બધા વિલ પાવરથી જીવતા હોય છે. જે લોકો વિલ પાવરથી જીવે છે એ જ જીતે છે. એટલે આ સમયમાં આપણે બે વસ્તુ કરવાની છે. બીજા પી આપું છું, પોઝિટિવિટી એન્ડ પ્રેયરફુલનેસ. પ્રેયરફુલનેસ એટલે પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, જગત માટે, જગતના કલ્યાણ માટે વાત કરો. કારણ પહેલી વખતે હ્યુમન હિસ્ટ્રીમાં, કદાચ આપણે તો ખબર નથી પ્લેગ વખતે 1918માં કે 1920માં શું થયું, પણ હેલ્પલેસનેસ, આવડી મોટી મહાસત્તાને આપણે રોજ, હું તો એટલો બધો અમેરિકાને ફોલો કરતો હતો કે તમને એમ લાગે કે ઇવન ધી ગવર્નર્સ આર જસ્ટ ડેથ એકાઉન્ટન્ટ્સ હોય ને, કે મરણના મુકાદ્દમ, એવો શબ્દ મેં વાપરેલો, કે મરણના પેલા સ્મશાનના પેલા હોય મુકાદ્દમ, કે આજે 11 જણા મરી ગયા, આજે 14 જણા મરી ગયા, આજે 15 જણા મરી ગયા, એવા આંકડા બિચારા આપે. એટલે ઇટ ઇઝ બાય કમ્પલ્સન, ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ હેલ્પલેસનેસ. જે હેલ્પલેસનેસ આપણે અનુભવી, પહેલી વખત અનુભવી માણસ જાતે, એટલે આ હેલ્પલેસનેસ છે, એમાંથી બહાર નીકળવાની વાત એક જ છે, અને તે છે પ્રેયરફુલનેસ. પ્રાર્થના કરતા રહો. અને મને ઓશોનું એક વાક્ય બહુ ગમે છે, પ્રાર્થના કરવાની નથી હોતી, પ્રાર્થના છે ને એ અવસ્થાનું નામ છે. યુ કેન બી ઇન પ્રેયર. તમે પ્રેયર કરો એમ નહીં, તમે પ્રેયરમાં હોવ. એટલા માટે તમે જુઓ, આપણો ધર્મ વિઝ્યુલાઇઝેશનમાં માને છે. આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે અમે મંદિરમાં પ્રાર્થના કરવા જઈએ છીએ. આપણે એમ કહીએ છીએ અમે દર્શન કરવા જઈએ છીએ, એટલે વી વિઝ્યુલાઇઝ. અને પોઝિટિવિટીનો બહુ મોટો, એટલે સાયકોલોજીકલી પણ અને મેનેજમેન્ટ એજ્યુકેશનમાં પણ પીપલ હેવ સેડ કે ધોઝ હુ આર વિઝ્યુલાઇઝર આર ધ લીડર્સ. તમે સ્ટીવ જોબ્સનો આત્મકથા વાંચો તો હી ઇઝ ફુલ ઓફ વિઝ્યુલાઇઝેશન. જે માણસે આયન રેન્ડે એક નવલકથા લખી છે ફાઉન્ટેન હેડ, એમાં એક વાક્ય અદભુત આવે છે, એ બધા આર્કિટેક્ટ લોકોએ વાંચવું જોઈએ. પહેલા એ પુસ્તક છે કે જેણે પહેલી વખતે ચક્ર શોધ્યું હશે એને તો મલ્ટિપલ ફ્રેક્ચર થયા હશે. જેણે પહેલી વખતે અગ્નિ જોયો હશે એ તો દાઝી ગયો હશે. એટલે ધોઝ હુ આર ડુઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એમના માટે તો આ જબરજસ્ત એક પરીક્ષા હશે. તો આ પ્રેયરફુલનેસ છે. જ્યારે when you are helpless, when you are finding something else, when you find that there is no light at the end of the tunnel, it is best thing to surrender to the cosmic energy. Yes. Anything, Niteshbhai? નહીં, કઈ નથી, બહુ પરફેક્ટ ચાલે છે. યા બસ. તો આ મને એક આ બહુ, અને પોઝિટિવ એટીટ્યુડ એટલી મજાની વાત છે. પોઝિટિવ એટીટ્યુડ મને અમે કવિઓ માટે એક જોક કરીએ છીએ બહુ. એટલે એક કવિ છે ને, એમ BRTS-માં ભાવ વધ્યા તો મને મળેલા, મને કે સાહેબ આ BRTS-માં ભાવ વધ્યા જોયું તમે? મેં કીધું હા, કેમ? એટલે કે સારું મને ફાયદો થયો. મેં શું ફાયદો થયો? મને કે મારે તો બચત વધી ગઈ. BRTS-માં ભાવ વધ્યા અને તારે બચત વધી, એનું શું, એ કેવી રીતે સમજો ને હું? એ કે સાહેબ હું BRTS-માં જતો જ નથી, હું ચાલતો જઉં છું. પેલા 2 રૂપિયા વધતા હતા, હવે 2.5 રૂપિયા બચશે. એટલે આ પોઝિટિવિટીનો એક્સ્ટ્રીમ. એટલે આપણે જેને કહે ને એસિમ્પ્ટોમેટિક પોએટ્સ, જેમ એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ હોય છે ને, એમ એસિમ્પ્ટોમેટિક પોએટ્સ પણ હોય છે, એસિમ્પ્ટોમેટિક થિંકર્સ હોય છે. તો આવા લોકો પાસે બેસીને સમાજમાં એક પોઝિટિવિટીનો વેવ ચલાવવો જોઈએ. કારણ કે લોકો બહુ નેગેટિવ છે. અને મેં ગયા રવિવારે જ લખ્યું હતું કે આ સમાજમાં છે ને 2 ક્લબો
આ બધી આપણે જે ક્લબોને જાણીએ છીએ, રાજપથ ક્લબ કે રોટરી કર્ણાવતી ક્લબ કે આ બધા તો નામ છે, પણ બીજા 2 ક્લબ ઇટરનલ છે. એક છે આનંદ ક્લબ અને બીજી છે નિંદા ક્લબ. એટલે નિંદા ક્લબ છે ને, એને બહુ મજા આવે છે કોકની નિંદા કરવાની. પેલા આમ કર્યું, પેલી આમ કર્યું, પેલું આમ થયું, કહેતો તો કહેતી હતી. હું તો એવું કઉ છું, કહેતો તો કહેતી હતી, કોટેજ ઇન્ડસ્ટ્રી છે આપણી. અને એના લીધે એટલા બધા પ્રશ્નો થાય છે, એના લીધે એટલા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે, માણસને પ્રેજ્યુડાઇઝ થયા કરે છે. બીજો આનંદ ક્લબ છે. આનંદ ક્લબ શું છે? દરેક વસ્તુમાં, દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહેવાનું, આનંદમાં બસ મસ્તીમાં રહેવાનું. જે છે બરાબર છે, જે સ્થિતિ છે સ્વીકારવાની. જે પરિસ્થિતિ, જે સગા, જે સંબંધીઓ, જે બોસ, જે વાઈફ, જે મિત્ર, બધું મળ્યું છે, બરાબર મળ્યું છે, સરસ મળ્યું છે, એમાંથી જ આપણે જીવવાનું છે. આપણે રિગ્રેટ કર્યા કરીશું, માથું ખંજવાળ્યા કરીશું, તો વી વિલ બી નો વેર. એટલે ધીસ ઇઝ એ ટેક અવે. સો પ્રિકોશન્સ, પ્રિપેર્ડનેસ, પોઝિટિવિટી એન્ડ પ્રેયરફુલનેસ, આ 4 આજની સ્થિતિ થઈ. હવે તમે પોસ્ટ પેન્ડેમિક રિબૂટિંગની વાત કરી છે, એટલે આ બાકીના અડધા કલાકમાં હું નાની એટલે બ્રોડ ઇશ્યુઝને આપણે ટચ કરીશું. આને વધારે ડિટેલ્ડમાં આપણે વાત કરી શકીએ, અને અભ્યાસ પણ હું કરી રહ્યો છું, કારણ કે મને શું મજા આવી છે અને તમને પણ મજા આવતી હશે. આ પેન્ડેમિકમાં ન્યુયોર્કના ન્યુરો સાયન્ટિસ્ટ ડોક્ટર સ્મિથ અને રાંધેજાના રણછોડભાઈ બંનેનું નોલેજ સરખું થઈ ગયું છે. 2 જણા એક જ ફૂટિંગ ઉપર આવી ગયા છે. બધાને સિવાય કે somebody is learning more, somebody is reading more, somebody is thinking more, and this asymmetry of information, asymmetry of opinions, asymmetry of knowledge, this gives a better level playing field. તમે એમ કહો કે અમેરિકા મહાન છે ને આપણે ગરીબ છીએ, અથવા આપણા સાયન્ટિસ્ટ આમ છે, આપણા ડોક્ટરો આમ છે ને ત્યાં. Now we see, you see, my Hitesh Bhai is equivalent to anybody in the world. He may have a better infrastructure maybe, but you see, this is a great opportunity. And post pandemic world માં જે નરેન્દ્રભાઈએ જે વાત કરી ને કે આપણે we can become a જગતગુરુ, ને આપણે 21મી સદીનું આ આખા 21મી સદીમાં આખા વિશ્વને આપણે કેવી રીતે પ્રભાવિત કરી શકીશું, આપણે શું કરીશું, અને જગત શું કરશે. તો let me start with education. Education is in a big mess. It was otherwise also. વાયરસે કંઈ મહેનત નથી કરી આમાં આપણા બધા શિક્ષકોએ ને નીતિ નિર્ધારકોએ ને વાલીઓએ ને ટ્યુશન વાળાઓએ ને બધા આખું મોટું સૈન્ય બાળક ઉપર ચોંટેલું હતું, અને એને અરસિક બનાવી દે. આ વાયરસમાં રસ શબ્દ છે ને, એટલે હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું, મને રસ બહુ પડે એમાં. વાયરસ, મારી તો કવિતામાં મેં લખ્યું હતું, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મને ભાવન. મેં કૃષ્ણ માટે લખેલું કે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે, ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે, બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે વેબસાઇટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. એટલે આ રસ છે ને, એટલા માટે મને બહુ રસ છે, અને આ રસમાંથી રસ આવે છે પાછો. આ રસ અહીં જાય એટલે ઉધરસ આવે, એટલે આપણે બહુ રસિક રહેવાની જરૂર છે. આ એજ્યુકેશન નિરસ થઈ ગયેલું, એજ્યુકેશન બહુ ભારરૂપ છે. હું બહુ જોયા કરું છું, મારી પાડોશમાં મારા કહેવાથી ગુજરાતી માધ્યમમાં ભણતો ધૈર્ય પ્રજાપતિ છે. અદ્ભુત દીકરો, અદ્ભુત. આપણા નાના છોકરાને તમે ભાષાનો લોડ આપો તો શું થઈ જાય અને શું ના થાય એનું હું જોઈ રહ્યો છું. બીજા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને એટલો બધો ભાર છે, they are not natural, whereas this boy is experimenting, is innovative. આજે એને રામાયણનો એક એપિસોડ જોયો તો એને સાંજે હનુમાન થવાની ઈચ્છા થાય છે, કાલે એને રામદેવ પીર થવાની ઈચ્છા થાય છે, પરમ દિવસ શંકર ભગવાન જોયા તો શંકર ભગવાન થવા. એને કશું પોતે કરવું છે, અને this is what education has to do. Education will have to change its definition. એજ્યુકેશને પોતાની ઇન્ફોર્મેશન આપવાની જે ફેક્ટરી હતી, માહિતી is not education. Skill giving is not education, because now YouTube revolution has come. તમે ડોક્ટર છો, ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન કરાવવાનું હોય અને યુટ્યુબમાં જોઈને આવો તો પહેલા તો શું હતું કે આપણે તો રેસિડેન્સમાં આવીએ, રેસિડેન્સીમાં ને સિનિયર બતાવતા હોય એટલે બહુ અહોભાવથી જોતા, આ શું સાહેબ કરે છે. પણ આપણે તો અત્યારે યુટ્યુબ રિવોલ્યુશન પછી આખું ઓપરેશન જોઈને તમે જાઓ ક્લાસરૂમ
ક્લાસરૂમમાં તો you are one step ahead than the fresh slate, and your boss or your professor will have to recognize that. Asymmetry of skills will also disappear, because when you see something, you start learning. That is the cognitive process of a human mind. એટલે માણસ તરત જ શીખવા માંડે છે કશુંક જુએ એટલે. આ જમાનામાં at 65 I am learning OBS Studio. I am learning how to operate YouTube channel. Every day some tutorial I attend. So this is the thing that everybody wants to learn something. Now our education suppresses it. There is a pathakram, there is an examination, there is a tuition. You see, he is a scheduled man. He is a programmed computer. અને હ્યુમન બીઈંગમાંથી રોબોટ બનાવવાના બધા પ્રયત્નો આપણે કરીએ છીએ. આ વાયરસે આ વાત તોડી નાખી છે. અને છોકરાઓના મગજ ઉપર અને છોકરાઓને જે પ્રફુલ્લિત જોઉં છું, મને બહુ મજા આવે. બે છોકરા તમારી આજુબાજુ હોય, આપણને એમ લાગે કે બે ગુલાબના ગલગોટા આપણને ભગવાને કેવા સરસ આજુબાજુ આપ્યા છે. This education will bring innovation. This education will enable you to handle uncertain future. If you read, let me go to Jerusalem University, where the history professor Yuval Noah Harari, he said education will have to prepare you to handle uncertain future. આપણે અત્યારે એવું નથી કરતા. આપણે તો એને આર્ટ્સ ગ્રેજ્યુએટ બનાવ્યો, આપણે એને કોમર્સ ગ્રેજ્યુએટ, આપણે એને ડોક્ટર બનાવી દીધો, આપણે એને આગળ દીધું. પણ હવે તમે જ મને કહો, તમે લાસ્ટ MBBS માં કે સર્જરીમાં લાસ્ટ યરમાં જે ભણેલા એવું કશું કામમાં આવે છે? કારણ કે તમારે યુ હેવ ટુ અપડેટ યોર સેલ્ફ. તમારે તો કેટલા બધા સેમિનાર થાય છે. I admire my doctor friends because they update their knowledge all the time. Every day they have to update yourself, because research is happening. Every 6 minutes there is new invention in medical field. And infotech plus biotech is going to meet very soon. આ વાયરસ છે કે નથી? વાયરસમાં સર્વિલન્સ જુઓ તમે, ચાઇનામાં સર્વિલન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેઝ હેલ્પ્ડ ઇન અ બિગ વે. So this is a kind of world where we are entering. So education will have to readjust first. And I was reading today's New York Times. New York Times માં આવ્યું છે કે the universities are thinking of phase-wise reopening. અને when I was studying in US, અમારો સિલેબસ હતો, પણ અડધો થયું ને એટલે there was a mid-term review, and 3 professors and directors all came, because we were all executives from different corners of the world and we were senior officers and all that. They said, how do you think that this course is going to be useful? If you say it is not useful, we can change it. Halfway, we would like to change the syllabus. If you feel this is not useful, that it is not helping you in understanding. And we got modified many things. We said we want to understand America, we want to understand IBM, how multinational corporations work. What are the management priorities? How the communication is designed? What are your HR policies? We want to understand. So આ બધું આપણે એજ્યુકેશનને હવે રીબૂટ કરવું પડશે. અને that education, I was arguing with my PhD guide. I said, તમે મને એમ કહો કે 20,000 વર્ડનો એક મહાનિબંધ લખીને આપો. Why do you want something in written? You look at my 300 videos are available on YouTube. You see how critically and how innovatively I'm interpreting Bhagavad Gita, or for that matter Aham Brahmasmi and Tattvamasi and આ બધા સૂત્રો છે એને હું કેટલા ઇનોવેટિવલી ઇન્ટરપ્રેટ કરું છું. હું એમ કહેતો હોઉં કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. આ એવા કૃષ્ણની વાત છે જે મુકમ કરોતિ વાચાલમ, જે આ આયન ઓરની આ ધાતુની પટ્ટીઓને બોલતી કરે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગય. એવિએશન ઇન્ડસ્ટ્રી એ મને જે ઉડાડે છે, મને હિમાલય ઉડાડે છે, એ મારો કૃષ્ણ છે. જે વિમાનને ચલાવે છે એ મારો કૃષ્ણ છે.
if I am interpreting like that and I am trying to reinvent my God, so if I am doing that, why you cannot recognize me? Why you want that I have to reduce and I have to write everything and I have to see what has happened in Germany, some Indologist has written what, and how Max Muller has interpreted, how others have done, and then I have to say that this is what my conclusions are. It is happening inside. I am a human body and I know I believe in DNA, you believe in DNA, and my DNA is enriched. I think હું તો એમ કહું છું કે પૂર્વજન્મના મને સંસ્કાર છે. હું સંસ્કૃતમાં બોલી શક્યો, બધા ઘણા નથી બોલી શકતા. મને પૂર્વજન્મના સંસ્કાર છે. મને સંતરામ મહારાજે મારા બ્રહ્મરંધ્રમાં હાથ અડાડીને મારા પૂર્વજન્મના સંસ્કાર જીવતા કર્યા. તો આ બધું શું છે? આ ચમત્કારો છે કે કોગ્નિટિવ સાયન્સ છે? વોટ એવર યુ ડુ ઇટ. So, friends, my brief thing is, because we have to do justice to 6 fields. Second field is the relation between a human being and his work. This is going to be changed completely. It was changing because of the traffic congestion and information technology is coming to your help. The work from home, that was prevalent, but now we have to change it. The work and its relations. તમે વિચાર કરો, કૃષ્ણ ભગવાને કેટલા વર્ષો પહેલા કહ્યું કે ભાઈ તું કામ કર્યા કર, તું બધું ફળની આશા ના રાખીશ. અને વર્ક અને તારું રિલેશન છે એ લિમિટેડ છે. ડોન્ટ થિંક કે આ બધું તું જે કરે છે ને યુ થિંક કે પછી આમાંથી પછી આવું થશે ને આનું પરિણામ આવું આવશે ને. આમ અર્જુન બધું કહેવા માંડ્યો, આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યો, ત્યારે કૃષ્ણ ભગવાને સરસ કીધું કે don't try to forecast anything. You are privileged to perform. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમ કે છે ને, એ અધિકાર શબ્દ છે, એ અધિકાર એટલે રાઈટ નથી. પીપલ ટ્રાન્સલેટ એવી રીતે ટ્રાન્સલેટ કરે છે કે you have a right to perform and you should not worry about the fruit. That is fine. But my interpretation is you are privileged to perform. તમે ડોક્ટર છો. I am a student, I am a thinker, I am a poet, I am blessed. I am privileged. If I am privileged to perform, then I should perform without thinking of many things which are not in my control, which may not give me results as per my desire. So if this happens, that relation between work and human being is going to be changed. હું તો એવું માનું છું કે salary will be decided by algorithm. It's going to come. You see, in late 70s, when the Japanese management concept was discussed in Harvard and many other management institutions, I was talking when Vibrant Gujarat Summit માં એક જાપાનીઝ બહુ મોટા સાયન્ટિસ્ટ, મેનેજમેન્ટ સાયન્ટિસ્ટ આવેલા, એમની સાથે હું વાત કરતો હતો. He said very good thing. આપણે શું કહીએ કે હું બહુ બિઝી છું, હું કલેક્ટર છું અને આઈ એમ વેરી બિઝી. He said કે આ છે ને, આ ભાવવાચક શબ્દો કાઢી નાખો. Everything has to be converted into figures. હું બિઝી છું એટલે તમે કહો કે મને 275 માણસો મને મળવા આવ્યા. 275 માણસમાં આટલા લોકો હતા. એટલે when I went from Index B, when I was Index B MD, પછી when I went to collector નડિયાદ, ત્યાં મને આ વિચાર આવ્યો કે why can't we reduce everything in numbers? અને હિતેશભાઈ, અમે આખું એનાલિસિસ કર્યું કે એક નાગરિક કલેક્ટર ઓફિસમાં કયા કારણસર આવે છે. તો 72 ઇવેન્ટ્સ છે, 72 કારણો, 72 reasons why somebody comes to collector office. અને એના પછી દરેકનું એનાલિસિસ કર્યું અને દરેકની પાછળ ટાઈમ ટેગ લગાડ્યો. એમ કરીને અમે ઈ ગવર્નન્સમાં આખા વહીવટને લઈ ગયા કે આને ટાઈમ ટેગ લગાવી શકાય, આને કમ્પ્યુટરાઇઝ કરી શકાય, આને મોનિટર કરી શકાય કે આ 45 દિવસમાં આપણે એનું આપવાનું હોય તો આપણે કમ્પ્યુટર ઉપર જોઈ શકીએ કે આજે 43મો દિવસ છે, આજે 44મો દિવસ છે, આજે 45મો દિવસ છે, આજે 40. કેન વી ડુ ઇટ ટ્રેકિંગ ઇનસાઇડ? હવે તો બધા આઉટસાઇડ પણ થવાનું છે. હવે તો સિટીઝન વુડ લાઈક ટુ સી. યુ સી, કન્ફ્યુઝન હવે નહીં ચાલે. એટલે વર્ક, હું આજે સવારે જ વાત કરતો હતો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. યુ સી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ધીસ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિઝાસ્ટર. આ ધરતીકંપ નથી કે જ્યાં તમે ડેડ બોડીઝ અને જીવતા માણસોનો સરવાળો કરો. ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ડિઝાસ્ટર. એટલે તમારે યુ હેવ ટુ કંટ્રોલ
what are the hospitals, what is the human resources available, how many ventilators you have, and what is the whatever models you are using. તમે ફોરકાસ્ટ શું કરો છો આવતા 24 કલાકમાં, આવતા 48 કલાકમાં, આવતા 1 મહિનામાં, આવતા 3 મહિનામાં. These are the things which was backroom, જેને કહે ને backroom preparedness. એટલે that will decide the control mechanism. Then the coordination between police, doctors, urban authorities, politicians, there has to be coordination. And then the communication. How do you communicate? People, you see, we are living in 2020. Tamil Nadu ma less mortality and Gujarat ma high mortality, so you will have to explain. Because you are dealing with an informed audience. આજ 74 નું નવનિર્માણ આંદોલન નથી જ્યાં કોઈ આવીને કહે અને બધા માની જાય, અથવા છાપામાં આવ્યું એટલે બધા માની જાય, એવું નથી. તમે વિડીયો બતાવો તો પણ I will cross check with the Google કે what is this, this is the correct thing or not correct thing. આ કોનો ફોટો છે? તમને ખબર છે હમણાં એક સ્પેનિશ ટીવીમાં એવું બતાવ્યું કે migrants are looting the mall, એવું કંઈક એવું બતાવતા હતા. એકચ્યુઅલી એ વિડીયોનું એનાલિસિસ કર્યું તો એ સાઉથ આફ્રિકામાં ક્યાંક કોલેજની કેન્ટીનમાં લૂંટાલૂંટ થયેલી એનો સીન હતો, પણ નીચે કેપ્શન મારી દીધું. એટલે આ ફેક ન્યૂઝના જમાનામાં people want a very classical communication. So this work will be decided by the communication. Now the very important sector, of course, એક બીજું બહુ મોટો ચેન્જ આવી રહ્યો છે. મેં કીધું અલ્ગોરિધમનું, એમ આપણે ત્યાં શું છે, હજી પણ કન્સેપ્ટ ઓફ વર્ક ઇઝ આઈ એમ બાઇંગ યોર પ્રોડક્ટિવિટી. એટલે તમે 10:30 થી 6:30 સુધી સચિવાલયમાં આવો તો તમને આટલો 44,000 પગાર મળશે કે 50,000 પગાર મળશે. આઈ એમ બાઇંગ યોર ટાઈમ. You see, this is a very old concept of work. Now this virus has threatened. You are working from home. So how do I measure? So now management has to thought that I have to buy your productivity. I will buy your productivity. કે ભાઈ મારે તમારું, I don't want to buy your time. You be wherever you want to be. I don't mind. But I want that you have to process so many things. એટલે આ buying productivity is going to be a paradigm shift in thinking of employers. Then innovation, those who innovate, they will survive. Those who are creative, they will survive. રૂટીન કામ કરનારા, રૂટીન જીવનારા લોકો માટે આ જગતમાં કોઈ સ્થાન રહેશે નહીં. Those who can think new, કારણ કે રૂટીન કામ તો છે ને રોબોટ્સ કરવા માંડશે. આવતીકાલના વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં એવરીથિંગ વિલ બી ડન. અને હું તો મારા રેડિયોલોજીસ્ટ મિત્રોને બહુ જરા ગભરાવું છું કે you will be the first lot of doctors who will become unemployable, because machines will give what you read, machines will read. So it's a very complex situation which will come. So productivity will be very, very important. And last, but it's a global issue. તમે જુઓ તો last 3 years in a global scene, એક બહુ જબરજસ્ત ડીગ્લોબલાઇઝેશનની મૂવ આવી. બ્રિટને કહ્યું કે મારે ઈયુમાં નથી રહેવું, પેલાએ કહ્યું કે અમેરિકા ફર્સ્ટ, મોદી સાહેબે કહ્યું કે ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. આ ડીગ્લોબલાઇઝેશનના ફેક્ટર્સ હતા. એટલે એક બાજુ પોલિટિકલ લીડર્સ ડીગ્લોબલાઇઝેશનની વાત કરતા હતા, તો બીજી બાજુ એમેઝોન, માર્ક ઝુકરબર્ગ, ફેસબુક, they were talking of a different globalization, that you will be able to talk to somebody in California within a fraction of a minute. And this interconnected world and disconnected world, આ બધાને આ કોરોના વાયરસે ભેગા કરી દીધા. કોરોના વાયરસે એક બીજો સૂત્ર જે હવે હજી તો એપિયર નથી થયું, પણ which will emerge in next 15 days, ઇમિગ્રેશન માટે બહુ ધમાલ થવાની છે. હું અમેરિકાના જે રીતે ચિત્રો જોઈ રહ્યો છું અને નવેમ્બરમાં જે ઇલેક્શન આવે છે એમાં it is going to be employment for the Americans. એટલે હવે તો તમે you may be here or you may be in Mokhasan,
or you may be in Kadi, doesn't make any difference if you have a right kind of bandwidth. તમે જો બરાબર કનેક્ટેડ હો તો તમે ક્યાં રહો છો એ અગત્યનું નથી. ન્યુયોર્કમાં છો કે નારદીપુરમાં છો, doesn't make any difference. So that is going to be, એટલે immigration is not an issue, integration will be the issue. Are we integrating the world? એટલે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કરતા હતા ને કે એક પ્રોજેક્ટને 8 થી 11 સુધી જાપાન વાળા કામ કરે, પછી 11 થી 2 સુધી ભારત વાળા કામ કરે, પછી 2 થી 5 એટલે જો ટાઈમ સૂર્ય જેમ જેમ જાય ને એમ 2 થી 5 માં ઇંગ્લેન્ડ વાળા કામ કરે, અને પછી અમેરિકા વાળા ટેક ઓવર કરે, અને પછી સાઉથ કોરિયા વાળા લે. એટલે આખી સર્કલ ઇન્ટિગ્રેશન લડશે. એટલે that integration will require a global teams of managers who will be able to manage. અને બધા રિમોટલી બહુ જ કામ કરવાના છે. તમે તો જાણો છો, surgeries will be performed at a crossroads and the private clinics concept will disappear. એટલે there will be એક સર્જરી હશે, એમાં આવીને કોઈ પરફોર્મ કરી જશે. સર્જરી કોણ કરશે ને? there will be medical administrator. he will give you કે તમે અહીંયા ગાંધીનગરમાં છો તો G2 ઉપર we have a surgery, you go આટલા વાગે જજો, એક રોબોટ medical practitioner આવશે and he will explain you, robot surgeon will explain what will happen, then the robot engineer will come, then the surgeon will come, then the medicine clinician will come, and it will be a different kind of integration. So I think the world is going to be changed as far as this work culture is concerned. Now let us come to very important, and that is social. આપણે બધા બહુ સોશિયલ એનિમલ છીએ, આપણી સામાજિકતા બહુ જોરદાર છે, પણ things are going to be changed. મને ખબર નથી સ્મશાનમાં હવે 20 જણને આજે એલાઉ કર્યા છે, લગ્નમાં કેટલાને એલાઉ કરશે ખબર નથી. ઘણા લોકો તો લગ્નમાં એટલા બધા નાચતા હોય છે ને, મેં કીધું આમાં નાચવા જેવું શું, આટલું બધું મજા જ આવે છે. હું પોતે પણ બહુ નાચું છું, પણ ઘણાને તો શું એમાં આનંદ આવતો હોય છે કે આ છોકરો હસતો હતો ને હવે ચાલો પરણાઈ દીધો. એટલે એને બતાવી દીધો. એટલે સોશિયલ એમાં લગ્નો, સંબંધો, રિલેશનશિપ, લગ્નની સંસ્થા કેટલી ટકશે આવતા દિવસોમાં, એ ઇટ્સ અ વેરી બિગ ઇશ્યુ. બીકોઝ સોલમેટ નો એક નવો કન્સેપ્ટ, રિલિજિયન લેસ પીપલ. અને સોલમેટ મને જેની સાથે ફાવે એની સાથે રહેવું છે મારે, પણ રહેવું જ છે. That doesn't mean reproduction cycle has to be there and family has to be there and all that. That's going to be very, very complex. And અમેરિકામાં અને વેસ્ટર્ન યુરોપમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધે આવવા માંડ્યું છે, હજી એશિયન કન્ટ્રીઝમાં નથી આવ્યું. સિંગલ મધર, સિંગલ પેરેન્ટ્સ, and there are so many complications. But after this virus, when the society will reopen and when the marriages will be arranged, I don't know what will happen. I am talking about maybe 10 years later. But things will have to change. સોસાયટીમાં તો ચેન્જ આવી જ ગયો છે આજે પણ. કારણ કે બે વસ્તુઓ જે થઈ ને, ભય અને અવિશ્વાસ. ઇફ યુ સી 9/11 પછી પણ ભય અને અવિશ્વાસ વધ્યા, પણ એ એરપોર્ટ સિક્યોરિટી આપણે વધારી દીધી. એટલે પ્લેનથી હુમલો કર્યો તો એટલે હવે એરપોર્ટ સિક્યોરિટી ટાઈટ કરી દીધી. હવે હુમલો તમારા શરીરમાં આવીને કરે છે, એટલે હવે શું કરવું? એટલે તમારી ઇન્ટરનલ સિક્યોરિટી, ભય અને અવિશ્વાસને કેવી રીતે હેન્ડલ કરવા, દેટ ઇઝ અ વેરી વેરી બિગ ઇશ્યુ. અને એટલા માટે સોશિયલ સાયકોલોજી વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એકાંત અને એકલતા, એટલા બધા લોકો એકલતા અનુભવે છે. એકલતા બહુ ડેન્જરસ વસ્તુ છે, એકાંત બહુ સારું છે. એકાંતમાં તો માણસને પ્રજ્ઞા ખુલી જાય. અમે યોગમાં, સમાધિમાં, ધ્યાનમાં આપણે તો એકાંતમાં જ સેવન કરવું જોઈએ, એકાંતમાં રહેવું જોઈએ, જેનાથી તમને પ્રકાશ મળે, તમે કશું પામી શકો. પણ આ એકાંત અને એકલતા, માણસો બહુ એકલા થઈ ગયા છે. આપણને જે આપણી સોસાયટીના જે એડવાન્ટેજીસ હતા, તમે વિચાર કરો, આપણે ઘણા બધા આજે જે વાતો આવે છે અને જે બધી શિખામણો આવે છે કે કોગળા તમે કરો, તમે આ કરો, આપણા બધા જ જૂના રિવાજો રિવાઇવ થવા માંડ્યા છે. તો કદાચ સોસાયટીનો આખો આપણું સાયકલ ફરીથી પાછું પણ આવે. અમેરિકામાં લોકો ઇકોનોમિક કારણોસર જોઈન્ટ ફેમિલીમાં રહે છે,
પણ એ હવે કોઈ બીજા કારણસર કેવી રીતે સોસાયટીનું બંધન થશે એ સોશિયોલોજીસ્ટ ઉપર હું છોડું છું. મેં જે થોડું વિચાર્યું છે, મને એવું લાગે છે કે આપણને જેની સાથે ગમતું હશે એમની સાથે આપણે વધારે, જેમ વોટ્સઅપે એક વાત કરી આપી, ગ્રુપ બનાવવાની જે સ્વતંત્રતા આપી ને, એટલે મારે બધાના મેસેજ નથી વાંચવા. મને જે ગમે છે એ ગ્રુપમાં જે આવે એ હું વાંચીશ. મારે તમે મારા પાડોશી છો, મારે તમારી સાથે વાત નથી કરવી, પણ મને જે કોઈ માણસ બહુ ગમે છે એની સાથે મારે વાત કરવી છે. આ ટેકનોલોજીએ આપણને ચોઇસની ફ્લેક્સિબિલિટી આપી છે. એટલે ધેટ ચોઇસ ફ્લેક્સિબિલિટી વિલ બી ટ્રાવેલિંગ વેરી ડીપલી ઇન સોસાયટી. એટલે સોસાયટીમાં તમારા XYZ, આ ભાઈ છે, આ શાળા છે, આ બનેવી છે, આ છે, આ સગા છે, એ રેખાઓ બધી પાતળી થઈ જશે. તમને જેની સાથે ગમશે એની સાથે તમે જીવવાનું પસંદ કરશો, કારણ કે ભય અને અવિશ્વાસ એ તમને આ પ્રકારના સોશિયલ બોન્ડ્સમાં નવી રીતે બાંધશે. અનધર વેરી ડીપ, કારણ કે વી આર નાઉ હેડિંગ ટુવર્ડ્સ અવર ટાઈમ. કલ્ચર ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ, કલ્ચરલ પ્રોગ્રામ્સ. હું ગઈકાલે જ આપણા બહુ મોટા એક્ટર મનોજ જોશી સાથે વાત કરતો. એ કે સાહેબ ખબર નથી કે હવે ક્યારે શૂટિંગ શરૂ થશે ફિલ્મના. એટલે તમે આ નાના સ્ક્રીનમાં કે હોમ થિયેટર્સનો કન્સેપ્ટ અમેરિકામાં જે થયો છે, દેટ મે બી વેરી બિગ. એટલે મારે હિતેશભાઈ વિલ ટેલ મી કે સાહેબ તમે સિનેમા જોઈ શકો, પણ તમે જે 40 જણને જાણતા હો અને સોશિયલ ડિસ્ટન્સથી બેસીને કોઈના હોમ થિયેટરમાં જોઈ શકો તો જુઓ. તમે અજાણ્યા સ્થળે અજાણ્યા માણસ પાસે જઈને બેસી અને સિનેમા જુઓ, એ દિવસો કદાચ પૂરા પણ થઈ ગયા હોય. મને ખબર નથી કોઈ ઇનોવેટિવ પેલા મોલ જેવું ઊભું કરે ડ્રાઇવ ઇન સિનેમા, અને આપણે આપણી ગાડી લઈ જઈને આપણા જ ગાડીમાં બેસી અને પિક્ચર જોઈએ, એવું થાય. પણ મારા જેવાને જે મેળાવડાના માણસો હોય, જે ફંક્શનોના માણસો હોય, સભાના માણસો હોય, અમને શું તકલીફ પડે? હું આજે કંઈક બહુ સરસ વાત કરું અને મને ઓડિયન્સનો શું રિસ્પોન્સ છે મને ખબર ના પડે. હાસ્યમાં તો બહુ એવો પ્રોબ્લેમ થાય છે. તમને એમ લાગે કે તમે ભીત સામે બોલો છો. હવે ભીત તો રિએક્શન આપી ના શકે. હમણાં પેલા સાયકિયાટ્રિસ્ટનું આવ્યું હતું ને, કે સાહેબ મને તો એમ ભીત સાથે વાત કરવાની ઈચ્છા થઈ જાય છે. એટલે કે ત્યાં સુધી વાંધો નહીં, પણ જો ભીત જવાબ આપવા માંડે ને તો જરા આવજો મારી પાસે, તો કે મારે દવા આપવી પડે. એટલે આઈ થિંક કલ્ચરલ સીન વિલ બી ચેન્જ. એટલે ઓનલાઈન એન્ટરટેનમેન્ટનું એક આખું નવું, જે નેટફ્લિક્સ ને પ્રાઇમ વિડીયોમાં જેમ થવા માંડ્યું છે, પણ દેટ વિલ ઓલ્સો નોટ બી સફિશિયન્ટ, બીકોઝ હ્યુમન બિંગ હેઝ એ ટેન્ડન્સી ઓફ શેરિંગ. એક સારી ફિલ્મ તમારી સાથે બેસીને જોવી છે, એક સારા રેસ્ટોરન્ટમાં જઈને ખાવું છે, આ આપણી ટેન્ડન્સી છે. અને ઇટ ઇઝ ડેકાર્ટે હી સેડ, નો, ફ્રેન્ચ ફિલોસોફરે કહ્યું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું, મને આઈ વોન્ટ ટુ ગેટ એસોસિએટેડ, મારે કોક જોઈએ છે જોડે. નિત્સે એક સરસ વાક્ય આપ્યું કે માણસને શું જરૂરિયાતો છે? યુ રિક્વાયર સમ ફૂડ, સમ શેલ્ટર એન્ડ સમવન. તમને સમવન, યુ રિક્વાયર સમવન, કોક જોઈએ છે તમારે. એ સમવન કેન બી અવેલેબલ ઇન સોસાયટી, સમવન કેન બી અવેલેબલ ઇન કલ્ચર, ઇન અ પોએટ્રી, ઇન અ ફિક્શન. તમે વાર્તા વાંચો એટલે એમાં ડૂબી જાઓ અને પાત્ર સાથે તમારો લગાવ થઈ જાય, તમે એને ગમવા માંડો, એની સાથે વાત કરો. મારી એક વાર્તામાં એક એનો હીરો હોય છે, એની પેલી પત્ની હોય છે. પત્નીને પૂછે તને ખબર છે આપણે ક્યાં મળ્યા હતા? એટલે કે ક્યાં મળ્યા હતા? મને તો હું તને રૂબરૂ મળ્યો એ બધા વાત પહેલા હું તને મળેલો છું. એટલે ક્યાં? કે એક વાર્તામાં એક છોકરીનું વર્ણન આવતું, એ વર્ણન જેવી હા પાડી. ફિક્શન, લિટરેચર, સિનેમા, નાટક, આ બધા એન્ટરટેનમેન્ટ અને મ્યુઝિક ઇન પર્ટિક્યુલર, આ બધા આપણને સોલેસ હતા. ડે ટુ ડે વર્કના સ્ટ્રેસમાંથી આપણને રિલીવ કરતા હતા. The cultural scene will be different, and I am seeing a big home theaters or a group theaters. There will be a society or group of societies where all the spectators, જે જોવા આવનારા છે, બધા એકબીજાને ઓળખતા હશે અને બધાનું પેલો થર્મોમીટરથી જોવામાં આવશે ને આ તે. there will be a lot of scrutiny. even એરપોર્ટ ઉપર કેવી સ્ક્રુટિની થશે ભગવાન જાણે. કદાચ આપણને 2 દિવસ પહેલા એરપોર્ટ જતા રહેવું પડશે, 2 કલાકના બદલે.
આખો મેડિકલ ટેસ્ટ થશે ને પછી જ we will be allowed to sit in a plane. We don't know how things will appear. એટલે public transport which we were discussing as public administrators were discussing world over કે ભાઈ આ પ્રાઇવેટ કાર્સ ઓછી કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારો તો જ ટ્રાફિક કન્જેશન ઓછું થશે. નાઉ ઇટ્સ અ ડિફરન્ટ બોલ ગેમ. પબ્લિક ટ્રાન્સપોર્ટને કેવી રીતે કરવું, એટલે એક કાચની ચેમ્બર બનાવવાની દરેક ટ્રેનમાં અને એવરીબડી વિલ હેવ ટુ ગો ઇન એન્ડ હાઇડ ધેર સો દેટ નોબડી કેન નો ઇન્ફેક્ટ યુ. અને એ અગાઉથી ઇન્ફેક્ટેડ હશે કે નહીં હોય, કે what will happen and how much sanitizers you will use and how it will be sanitized, that is a big challenge for future of public transport. And last and very important is going to be techno spirituality. See, માણસને જ્યારે દુઃખ પડે છે, I will be killed. So આ વાયરસે એક વસ્તુ સાબિત કરી આપી કે this world is interconnected. આપણે તો એમ કહીએ જ છે, ભગવાને તો કહ્યું મમૈ વાંશો જીવ ભૂત સનાતન. હું તો બધા પર્સનાલિટી એક પોઝિટિવ હ્યુમન બીઈંગ તરીકે આવવી જોઈએ. હું હંમેશા જોકમાં એવું કહેતો હોઉં છું, કેટલાક લોકો એવા હોય છે કે જેમને આવવાથી આનંદ થતો હોય છે અને કેટલાક લોકો એવા હોય છે કે જેમને જવાથી આનંદ થતો હોય છે. તો આપણે ક્યાંક જઈએ અને બધાને આનંદ થાય એવું આપણું વ્યક્તિત્વ બને, એ આજના સમયની આ રીબૂટિંગની આવશ્યકતા છે. આ મારું સબમિશન છે. હિતેશભાઈ. થેન્ક યુ ભાગ્યેશભાઈ. તમને જે રૂબરૂ સાંભળવામાં આનંદ આવે છે એટલો જ આનંદ આજે ઓનલાઈન સાંભળવામાં આવ્યો. અને તમારી વાત સાંભળતા વચ્ચે અમે અમદાવાદ થી લઈ, વુહાન થી લઈ, કેનેડા સુધી, લંડન સુધી બધે જ હું ફરી આવ્યો. થેન્ક યુ. Thank you very much. કદાચ સોરી આપણે ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. દીપકભાઈ, હા, એટલે ભાગ્યેશભાઈ વાત કરી કે તમારે જો રૂબરૂ સાંભળવામાં તમને આનંદ આવે છે એટલો જ અનેરો આનંદ મને આજે ઓનલાઈન સાંભળવામાં આવ્યો. અને તમે મને અમદાવાદ, લંડન સુધી, અમેરિકા સુધી, ફ્રાન્સ, ઇટલી અને આખા દુનિયાનું જે ભ્રમણ કરાવ્યું, ચાઇનામાં વુહાન સુધી લઈ ગયા. એટલે રિયલમાં ખરેખર આપણે ત્યાં ઉભા હોઈને કંઈક વસ્તુ સમજતા હોય એવી રીતે વર્ણન કર્યું. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને ભાગ્યેશભાઈ, આપણે આવી જ રીતે ચોક્કસથી મળતા રહીશું. પરંતુ મને તમારી જે બધી વાતો ગમે છે રીબૂટિંગ વિશે, મને લાગે છે કે મારે ફરીથી એક વખત આ શાંતિથી આપની યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને આ વાત સાંભળી લેવી પડશે. અને જે દર્શક મિત્રો આજે જોઈ રહ્યા છે અથવા ભવિષ્યમાં જોવે, એમને હું વિનંતી કરીશ કે ભાગ્યેશભાઈની આપણે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરીએ. તેમના જુદા જુદા વિડીયો આપણને જોવા મળે અને જે ભવિષ્યમાં અપલોડ કરે એ, અને અત્યાર સુધી અમને અપલોડ જે કરી લીધા છે કૃષ્ણ વિશેના, ભગવાન વિશેના, જ્ઞાન વિશેના, લાઈફ વિશેના, સાયન્સ વિશેના, એમનું આખું જે નોલેજ છે તો અપાર છે. તો બધા જ વિડીયો આપણે જોઈ શકીએ. તો ભાગ્યેશ ઝાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીએ. અને ભાગ્યેશભાઈ, અહીં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. પ્લીઝ મિત્રો, આટલી મોટી સંખ્યામાં હું જોઈ રહ્યો છું, બહુ જ કોમેન્ટ્સ આવી છે. થેન્ક યુ વેરી મચ દુષ્યંતભાઈ, થેન્ક યુ પૂજા, થેન્ક યુ ડોક્ટર જગદીશભાઈ. Everybody, I am very thankful. Please subscribe this channel and we will be doing, અને આ 23મી થી 7 દિવસ માટે અમે વિનોદ સપ્તાહ કરવાના છીએ. એટલે વિનોદ ભટ્ટને યાદ કરીને પણ we are going to celebrate, we will remember him. એને બરાબર યાદ કરીને આપણે એને એક અંજલિ આપવાના છે, વિનોદાંજલિ, હાસ્યાંજલિ આપવાના છીએ 7 દિવસ માટે. વિનોદભાઈ 23મી મે ગુજરી ગયેલા, અમદાવાદનું રત્ન કહેવાય. આજે વિનોદભાઈ હોત તો આપણને બહુ જ આનંદ કરાવત. તો એ સંજોગોમાં let us meet on my channel. And thank you very much Hiteshbhai, you are so kind. Yayatiben and your whole team, Rushil Soni is a genius. He has been wonderful. He has helped me so much. He taught me so many lessons, and I think that's a wonderful experience, and we will continue to talk on this online world, and that is going to be the future. Then it's fine. We are ready to adapt it. Okay. Thank you. Okay. And Jai Shri Krishna. Thank you. Jai Shri Krishna.